કેમ છો મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ? શું કરો બધા મજામાં છો? આજનો આપણો વિષય સમાજ વિજ્ઞાન. સિલેબસ મુજબ આપણે આજે ચેપ્ટર 4 જોવાનું છે, જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. ભારતનો સાહિત્યિક વારસો એટલે કે સાહિત્યિક એટલે કે જે ઇતિહાસ લખાયો છે, જે લખવામાં આવેલું છે, ભાષા, જે ગ્રંથો લખાયા છે, વેદો, આત્મકથાઓ રાજાઓ દ્વારા, એ સાહિત્યિક વારસો વિશે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. ઘણા બધા ચેપ્ટર આપણે જોઈ ગયા. લાસ્ટમાં તમને ચેપ્ટર 17 એ મોકલી આપવામાં આવ્યું. ત્યાર પછી આપણે ગુજરાતી વિષય જોયું અને હવે ફરી પાછા આપણે સામાજિક વિજ્ઞાન પર આવીએ. ચેપ્ટર 4 ભારતનો સાહિત્યિક વારસો. નોટ પેન લઈને બેસ્યા હશો, હેડિંગ મારી દો. મારે દર વખતે તમને કહેવાનું ના હોય કે નોટ પેન લઈને બેસો, એટલે લઈને બેસી જ જવાનું. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે. ચેપ્ટર ઘણું બધું લાંબુ છે. ધીરે ધીરે કરીને આપણે જોઈએ કે ભારતના ઇતિહાસમાં, ભારતની સંસ્કૃતિમાં જે પ્રાચીનતમ ગ્રંથો લખાયા છે હજારો વર્ષોથી, જે આજ સુધી આપણને એના વિશે જાણકારી મળતી આવી છે. પ્રાચીન સમયથી ઋષિ મુનિઓ, વિદ્વાનો, જ્યોતિષો, ખગોળશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ, એમણે જે પોતાની જે શોધો, નવીનતમ શોધો જે કરી છે એના વિશે જે ગ્રંથો લખાયા છે, વેદ, પુરાણ, ઉપનિષદ, એ દરેક વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે. શરૂઆત કરીએ. ભારતનો સાહિત્યિક વારસો. તો માનવીનો જ્યારથી વિકાસ થતો ગયો છે, માનવી જ્યારથી તેની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરતા થયો છે, ત્યારથી પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી એને પહોંચાડવા માટે પહેલાં તો હાવભાવ, સંકેતો અને ચિત્રનો ઉપયોગ કર્યો હતો. કારણ કે એ બોલી શકતો ન, એની પાસે કોઈ શબ્દો ન હતા, પણ એની અંદર મનમાં જે વિચારો ચાલતા હતા કે શું કરવું, શું ન કરવું, એની લાગણીઓ, એના ભાવો, એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ અથવા પ્રાણીઓ સુધી જ્યારે માનવીની શરૂઆત થઈ ત્યારે એ બધી હાવભાવો, સંકેતો અને ચિત્રો દ્વારા એ પોતાના વિચારો રજૂ કરતો હતો. જેમ કે ભૂખ લાગે તે બોલી ન શકતો હતો કે ભૂખ લાગી, કારણ કે એની પાસે કોઈ જાતના શબ્દો ન હતા. તો એ હાવભાવ દ્વારા, સંકેતો દ્વારા, જેમ કે હાથ મોં સુધી લઈ જતો, એવા એ સંકેતો દ્વારા પોતાના વિચારો રજૂ કરતો હતો. અને કેટલાક ધ્વનિઓ કર્યા. ધ્વનિઓ એટલે કે એમ અવાજ કરતો. પ્રાણીઓ કેવા અવાજ કરે, પક્ષીઓ, તે પ્રમાણે એ માનવી પણ અવાજ કરતો. અને પછી ધીરે ધીરે તેમાંથી બોલી વિકસે, એટલે કે માણસ ધીરે ધીરે બોલતો થયો અને લિપિનો ઉદ્ભવ થયો. લિપિ એટલે કે લખાણ. આજથી હજારો વર્ષ પહેલાંની લિપિ ખૂબ જ અલગ હતી, જે ઘણી લિપિઓ હજી સુધી ઉકેલાઈ નથી. અને આ લિપિ એટલે કે આ લખાણે ભાષાના ઘડતરમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો. ભાષાનું ઘડતર એટલે કે પછી એક પ્રકારની ભાષા બની ગઈ બોલવા માટેની, કે આ પ્રમાણે કે આપણે ગુજરાતી ભાષા છે જેને બોલીએ છીએ અને લખીએ પણ છે, પણ આ ગુજરાતી ભાષા કઈ રીતે વિકસી, કોણ બોલતું થયું, આવા પ્રશ્ન આપણને પણ ઉદ્ભવી શકે છે. કે ગુજરાતી ભાષા સૌપ્રથમ કોણે બોલી હશે, એને આકાર કોણે આપ્યો હશે શબ્દોને. સમય વીતતો ગયો, મનુષ્યની બુદ્ધિશક્તિ વધતી ગઈ, એના વિચારો વ્યક્ત થતા ગયા અને એ વિચારોને વ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કરવા લાગ્યો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી, આ જે ભાષાનું જે સર્જન થયું એના પ્રયોગથી સાહિત્યનું પણ સર્જન થયું. સાહિત્ય એટલે કે લખાણનું. પહેલાં તો કાગળ એવું નહીં હતું, તો ઝાડ પાન એની પર લખવામાં આવતું હતું, પરંતુ ધીરે ધીરે માનવી એ પોતાના હાવભાવ, જે વિચારો, જે હાવભાવથી, સંકેતોથી, જે ચિત્રોથી રજૂ કરતો, એ ધીરે ધીરે અવાજ, બોલીથી વ્યક્ત કરવા લાગ્યો. પછી એ બોલીને એક લિપિમાં રૂપાંતર કરવામાં આવ્યું અને એ લિપિ જેમ જેમ લખાતી ગઈ તેમ તેમ સાહિત્યનું સર્જન થવા લાગ્યું. અત્યારે પણ, હાલમાં પણ એ જે માનવી પ્રાચીન સમયનો જે ચિત્રો દ્વારા પોતાના સંકેતો દર્શાવતો, એવા કેટલાક ચિત્રો હાલમાં પણ વર્ષો જૂની ગુફાઓની અંદર જોવા મળે છે. પ્રાચીન કાળથી જ ભારતીય સાહિત્ય, આપણું ભારતનું જે સાહિત્ય છે
તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે, કારણ કે આપણા ભારતની અંદર જે સાહિત્યો લખાયેલા છે એ ખૂબ જ પ્રાચીન સમયના છે, જે અમુક સાહિત્ય તો હજી સુધી ઉકેલાયા નથી. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા. જો આપણા ભારતના જે વિદ્વાનો છે, જે આ બધું સાહિત્ય જાણે છે, એ સાહિત્યને બે ભાગમાં વહેંચેલા છે, એક વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત બીજી કેટલીક લોકબોલીઓ એટલે કે લોકોની ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ આપણે ત્યાં પ્રચલિત થયું છે. દરેક ભાષાઓમાં આપણા ગુજરાતી સાહિત્ય છે, મરાઠી, તેલુગુ, મલયાલમ, બંગાળી, એવા કેટલાય પ્રકારના સાહિત્યો આપણા ભારત દેશની અંદર રચાયા છે. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરવાની છે કે ભાષા અને સાહિત્યથી. સૌપ્રથમ આપણે ક્યાંથી શરૂઆત કરીએ? ભાષાથી. આપણા ભારત દેશની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે, અને ભારતના ઇતિહાસમાં આપણે એકવાર નજર મારીએ હજારો વર્ષ પહેલાં, તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ આપણા ભારતમાં થયેલો જોવા મળે છે. કેટલીય ભાષાઓ આપણા ભારતમાં બોલે છે. આટલી ભાષાઓ કદાચ જ અન્ય દેશોમાં બોલાતી હશે, અને આ ભાષાઓની અસર એકબીજા પર પડે છે. તેની અસર અને પ્રભાવ એ એકબીજા પર એણે પાડ્યો છે. ઘણી બધી ભાષાઓ સમાનતામાં જોવા મળે છે. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. બધા જ સાહિત્યમાં પરિવર્તન આવવા લાગ્યા કે ભાષાઓ બદલાતી ગઈ, એટલે દરેક ભાષામાં નવા નવા સાહિત્યનું સર્જન થયું, અને તેના કારણે પરિણામે નવી નવી ભાષાઓ અને નવી નવી સાહિત્ય બનતા ગયા અલગ અલગ ભાષામાં. અને તેનું ઉત્તમ ઉદાહરણ એક આપણા ભારતની મુખ્ય ભાષા, પ્રાચીન ભાષા આપણે સૌ જાણીએ છીએ. કઈ ભાષા? સંસ્કૃત. એનું નિર્માણ થયું. વર્તમાન સમયમાં આપણે જોઈએ તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. સાઉથ ઇન્ડિયામાં જો કે કરવામાં આવે છે, પરંતુ આપણી બાજુ ભારતની અંદર સંસ્કૃત ભાષા ખૂબ જ ઓછા લોકો બોલે છે. પરંતુ ધાર્મિક કાર્યો, લગ્ન પ્રસંગ કે પૂજા વિધિમાં સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. થાય છે ને, બ્રાહ્મણો દ્વારા જે યજ્ઞો, વિધિઓ, લગ્ન, પૂજા વિધિ, હવન, એની અંદર મોટાભાગના શ્લોકો સંસ્કૃત ભાષામાં જ બોલાતા હોય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને જીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. એટલે કે સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે જે કંઈ બોલીએ છીએ, એટલે કે આપણે જે કંઈ સામેવાળી વ્યક્તિને વ્યક્ત કરવું છે, એ બધું ભાષા જ પૂરું પાડે છે. અત્યારે તમે ઘરમાં છો, એક દિવસ બોલ્યા વગર બધું કામ કરી જુઓ, શું થશે? નહીં થાય. સવારથી ઉઠીએ સાંજે સૂઈએ ત્યાં સુધી કેટલા વ્યક્તિના સંપર્કમાં આવીએ છીએ, અને આપણે આપણા બધા વિચારો શું ચિત્રો કે હાવભાવ દ્વારા વ્યક્ત કરીએ છીએ? નહીં. આપણા વિચારો, આપણી વાતો બીજા વ્યક્તિ સુધી આપણે શાના દ્વારા પહોંચાડીએ છીએ? ભાષા દ્વારા. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આપણે હડપ્પા નગર જોઈ ગયા, ખબર ને? પહેલા, બીજા, ત્રીજા ચેપ્ટરની અંદર ભારતીય સંસ્કૃતિ વિશે જોયું ને, એમાં હડપ્પા વિશે આપણે જોયું ખૂબ જ વિસ્તારથી. મોહેંજો-દડો, ધોળાવીરા, લોથલ, કાલીબંગન, હડપ્પા, એ પ્રાચીન ભારતની હડપ્પા લિપિ આપણા ત્યાં જોવા મળે છે. પરંતુ આ જે લિપિ છે હડપ્પા, એ હજારો વર્ષ જૂની છે, જેને આજે પણ ઉકેલી શકાય નથી. એટલે કે આજે પણ એ લિપિ જાણી શકાય નથી કે આ શું લખેલું છે. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પણ આપણા તેના પુરાતત્વવિદો, સંશોધનકારો જાણી શક્યા નથી. કારણ કે તે સમયના લોકો જુઓ ને, મોટા મોટા શહેરોમાં રહેતા હતા, 2-3 માળના મકાનમાં રહેતા હતા, વેપાર કરતા હતા, ખેતી કરતા હતા. તો તેઓ કંઈ ને કંઈ તો બોલતા જ હશે ને. એમનું નગર આયોજન આપણે જોયું, એમના રસ્તાઓ, બધું જ જોયું. અત્યાર કરતાં પણ ખૂબ જ સારા આધુનિક હતા. તો બોલ્યા વગર તેવું કંઈ કર્યું નહીં હશે? બોલ્યા તો હશે જ. બોલ્યા એટલે કે મતલબ એ લોકો શબ્દોનો ઉપયોગ કરતા હતા, જેને એ લોકોએ લખ્યું પણ છે, પરંતુ આજ સુધી એ શું લખ્યું છે એ જાણી શકાયું નથી. એટલે કે એ લોકો કઈ ભાષા બોલતા હશે એ હજી સુધી આપણે ખબર પડી નથી. સંસ્કૃતના એક વિદ્વાન છે, વ્યાકરણ શાસ્ત્રી,
જેમણે વ્યાકરણ ગ્રંથ લખ્યો છે. મહર્ષિ પાણિની, તેઓ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી છે, વ્યાકરણ ગ્રંથ લખ્યા છે. અને તેમના ગ્રંથનું નામ છે અષ્ટાધ્યાયી. લખી લેજો. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી છે અને એમના ગ્રંથનું નામ છે અષ્ટાધ્યાયી. ઈસવીસન પૂર્વે 4ઠી સદીમાં એની રચના થઈ છે. આ ગ્રંથની રચના ક્યારે થઈ હતી? ઈસવીસન પૂર્વે 4ઠી સદીમાં. જુઓ, આ લખી લો. મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. શું નામ હતું? અષ્ટાધ્યાયી. અને એ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4ઠી સદીમાં કરી. આ સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવાય છે. સમજો, તમને પૂછાશે સંસ્કૃત ભાષાને બીજી કઈ કઈ ભાષા તરીકે ઓળખવામાં આવતી હતી? તો આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવામાં આવતી. એવું કહે છે કે આજે આર્ય લોકો છે એ વિદેશથી આવ્યા હતા આપણા ભારતમાં, અને અહીં આવીને એમણે પૂજા વિધિ શરૂ કરી, પ્રકૃતિની પૂજા. પરંતુ ધીરે ધીરે પછી મૂર્તિ પૂજા પર આવી ગયા. પરંતુ એટલા માટે તેઓ આ બધા કર્મકાંડો સંસ્કૃત ભાષામાં કરતા અને આ ભાષા એ લોકો જ બોલતા. ભગવાનના શ્લોકો અન્ય લોકોને બોલવાની પરવાનગી આપી ન હતી. સંસ્કૃતના શ્લોક અથવા દેવી દેવતાઓના શ્લોકો, એમની સ્તુતિઓ એ ફક્ત આ લોકો જ બોલી શકતા હતા. એટલા માટે એને આર્ય ભાષા કે ઋષિ ભાષા અથવા વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત, ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે આ ભાષા બની છે. એવું કહેવાય છે કે કોમ્પ્યુટર ક્ષેત્રે સૌથી સારી ભાષા સંસ્કૃત ભાષા છે, પરંતુ એનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે, કારણ કે બધું જ કામ મોટે ભાગે ઇંગ્લિશમાં થવા લાગ્યું છે. એવું કહેવાય છે કે આ જે સંસ્કૃત ભાષા છે એ મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, તે ઉપરાંત અન્ય જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે. આપણે જો સંસ્કૃત ભાષાને જાણીએ તો એટલું જાણવા મળશે કે આપણું જે સાયન્સ છે, જે વિજ્ઞાન છે, એ સંસ્કૃતની અંદરથી જ વિકાસ પામશે. સંસ્કૃત ગ્રંથોમાં હાલનું જે વિજ્ઞાન છે એ હજારો વર્ષ પહેલાં અંદર લખી દેવામાં આવ્યું છે, પરંતુ આપણે એને હજુ સુધી જાણી શક્યા નથી. અત્યારની મોટાભાગની ટેકનોલોજી, અત્યારના મોટાભાગનું વિજ્ઞાન એ વર્ષો પહેલાં લખાઈ ગયું છે આપણા સંસ્કૃતના ગ્રંથોમાં. આગળ વાત કરીએ હવે, હેડિંગ મારો, પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રાચીન, 1000 વર્ષ જૂનું ભારતનું સાહિત્ય શું હતું? તો આપણા ભારતીય સાહિત્યની શરૂઆત વેદથી થાય છે. જે આપણા 4 વેદો છે ને, ત્યાંથી આપણા ભારતીય સાહિત્યની શરૂઆત થાય છે. એ પહેલાં એવું કહે છે કે દુનિયામાં કોઈ જગ્યાએ સાહિત્ય લખાયા ન હતા. ભારતની અંદર જ ગુરુકુલ, શિક્ષણ અને સાહિત્યની શરૂઆત થઈ હતી. વેદનો અર્થ છે જ્ઞાન. જ્ઞાન એટલે કે આપણી અંદર જે બુદ્ધિ શક્તિ રહેલી છે, જે જ્ઞાન, એવો અર્થ થાય છે. અને આપણા ભારતીય સંસ્કૃતિના 4 વેદો છે. લખી લો, 4 વેદો: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ આપણા ભારતીય સાહિત્યના પ્રાચીન ગ્રંથો છે, એટલે કે વેદો છે. એવું કહેવાય છે કે ભારતીય સાહિત્યના જે 4 વેદો છે એવાનો સૌથી જૂનામાં જૂનો વેદ ઋગ્વેદ છે. સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે. અને એમાં કુલ, લખતા રહેજો, સૌથી જૂનો વેદ કયો છે? ઋગ્વેદ. હવે આગળ બીજું પણ લખવાનું છે. ઋગ્વેદમાં કુલ 1028 જેટલી ઋચાઓ આવેલી છે, જેને સૂક્તો પણ કહેવાય. જેને શું કહેવાય? સૂક્ત. એટલે કે 1028 જેટલી સૂક્ત આવેલી છે. અને આ જે ઋગ્વેદ છે એ 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે. તમને પૂછાશે કે ઋગ્વેદ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે. અને આ જે ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે 1028, એમાંથી મોટા ભાગની ઋચાઓ દેવી દેવતાઓને લગતી સ્તુતિઓ છે. સ્તુતિઓ એટલે કે શ્લોકો છે. કોને? દેવી દેવતાઓને લગતી. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી.
યજ્ઞ કે કોઈ પણ પ્રકારનું યજ્ઞ હોય, લગ્નની અંદર યજ્ઞ કરવામાં આવે, કોઈ કર્મ માટે યજ્ઞ કરવામાં આવે, અથવા ભગવાન દેવો માટે કરવામાં આવતા યજ્ઞો, એની અંદર આ સ્તુતિઓ બોલવામાં આવતી હતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. જુઓ, ક્યાં? સપ્ત સિંધુ કે જ્યાંથી સિંધુ નદી વહે છે, હિમાલયથી લઈને પાકિસ્તાનમાં વહે છે ને, અને ત્યાં સિંધુ નદી અન્ય નદીઓ પણ ભરે છે, જેમ કે ઝેલમ, રાવી, ચિનાબ, સતલુજ, એ બધી નદીઓ એક સાથે વહીને સિંધુ નદીમાં ભરી જાય છે. એટલા માટે એને સપ્ત સિંધુ પ્રદેશ કહેવામાં આવે છે. અને આ સપ્ત સિંધુ નદીના કિનારે જ હડપ્પા નગર વસ્યું હતું, મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિ. તો ત્યાં જ એવું કહેવાય છે કે આ પ્રદેશમાં વસેલા આર્યની બાબતોનું વર્ણન કરે છે, કે એમની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક દરેક બાબતોનું વર્ણન આ ઋગ્વેદની સ્તુતિઓમાં જોવા મળે છે. ઋગ્વેદની રચના થઈ ત્યાર પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો હતો. જુઓ, સામવેદની રચના શાના માટે થઈ હતી? સામવેદ એ સંગીતનો વેદ છે. સામવેદ શાનો વેદ છે? સંગીતનો. એની અંદર સ્વર, રાગ, લય, તાલ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. શું કામ? તો જે ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે એને લયબદ્ધ રીતે ગાવા માટે, એનું ગાન કરવા માટે સામવેદની રચના કરવામાં આવી છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. કયા શ્લોકો? ઋગ્વેદની અંદર જે શ્લોકો આપેલા છે એ રાગ અને લય સાથે ગવાય છે. માટે આ ઋગ્વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. યાદ રાખજો, તમને પૂછાશે સંગીતની ગંગોત્રી કોને કહેવામાં આવે છે? તો સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. આ હતો બીજો વેદ. પહેલો ઋગ્વેદ, બીજો સામવેદ. ત્રીજો કયો વેદની રચના થઈ હતી? તો ત્રીજો વેદ છે યજુર્વેદ. એવું કહે છે કે યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે, યજ્ઞ કરવા માટેનો. અને આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે છે, એટલે કે ગાઈ પણ શકાય છે અને બોલી પણ શકાય છે, વાંચીને પણ. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. એટલે જે યજ્ઞ કરવામાં આવે એની વિધિઓનું, કે કેવી રીતે યજ્ઞ કરવા, કઈ કઈ સામગ્રીઓ, કયા દેવતાઓ માટે કેવા યજ્ઞો, દરેક દેવતાઓ માટેના અલગ અલગ યજ્ઞો, એમના માટે અલગ અલગ સ્તુતિઓ, મંત્ર, ક્રિયાઓ, વિધિઓનું વર્ણન આ યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. છેલ્લો વેદ છે અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. મનુષ્ય જીવન દરમિયાન એ કેવા કામો કરે છે, કેવા કર્મ કરે છે, મૃત્યુ પછી એનું શું થશે, તે માટેના કર્મકાંડો અને સંસ્કારની વાત આ અથર્વવેદમાં કરવામાં આવી છે. તો આ હતા આપણા ભારતીય સાહિત્યના 4 વેદો: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આગળ વધીએ. ઉપનિષદ આ પણ ભારતીય સાહિત્ય જ છે, ગ્રંથો છે. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, આપણો જે બ્રહ્માંડ છે, એવું કહે છે કે દુનિયાના દેશો હાલમાં આ બ્રહ્માંડ વિશે જાણતા થયા, નવી ટેકનોલોજી આવી ત્યારે. પરંતુ આપણા ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષથી બ્રહ્માંડ વિશે જાણે છે. 1000 વર્ષ પહેલાં જ કહી દીધું હતું કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી સૂર્યના કેટલા ચક્કર લગાવે છે, ચંદ્ર સૂર્ય કેટલા દૂર છે, અથવા અન્ય કેટલા ગ્રહો આવેલા છે, એ બધું જ 1000 વર્ષો પહેલાં આપણા ભારતીય સાહિત્યમાં લખાઈ ગયું છે. જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન ઉપનિષદોમાં કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. જુઓ, સંવાદ એટલે કે એકબીજાની વાતચીત. સંવાદ કોને કહેવાય? એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે વાત કરે એને સંવાદ કહેવાય. તો આ ઉપનિષદો છે એ સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદ માટેની સંખ્યા 108 દર્શાવે છે. મુક્તિકો ઉપનિષદ માટેની સંખ્યા કેટલી દર્શાવે છે? 108 જેટલી દર્શાવે
છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવી ગયો. ભારતનો સાહિત્યિક વારસોમાં આપણે ભાષા અને સાહિત્ય જોયું પહેલાં કે કઈ રીતે એ શરૂઆત થઈ. ત્યાર પછી આપણે ભારતીય સાહિત્યની શરૂઆત કરી, વેદો, ઋગ્વેદ, ઉપનિષદ, અને એના વિશે આપણે ઘણી બધી માહિતી પણ મેળવી. તમને ખ્યાલ આવી ગયો હશે આ ચેપ્ટર શું દર્શાવવા માંગે છે, શું કહેવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ બીજો એક ટોપિક જોવાનો છે બ્રાહ્મણ ગ્રંથો, પરંતુ એ ઘણું લાંબુ છે, તો એના વિશે આપણે પછી જોઈશું. જે બ્રાહ્મણો દ્વારા જે ગ્રંથોની રચના કરવામાં આવી છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી મેળવીશું. અત્યારે ફક્ત આટલું જ. 3 થી 4 વિડીયો બનશે. તમે ધ્યાન આપતા રહેજો. ભારતીય સાહિત્ય વિશે ખૂબ જ જાણવા જેવી વાતો આપણને અહીંયા મળશે. તમારું જનરલ નોલેજ પણ પાકું થશે અને આપણા ભારતીય સંસ્કૃતિ વિશે પણ તમને થોડું નોલેજ મળી જશે. તો આ હતો આપણો પાર્ટ 1. હવે પછી આવશે પાર્ટ 2, જેની અંદર આપણે બ્રાહ્મણ ગ્રંથો વિશે જોઈશું. ઓકે, ચલો આવજો. વિડીયો અહીંયા આગળ આપણે પૂરું કરીએ.